જોગી કાળીંગો રાગ કરે છે। ત્યાં જ માં મેલડી હવા વેતની નાગણી થઈને તાવો પીવે છે। ત્યાં જ લોકો કહે છે, હાલો મારી નાયત, હાલો દેવીના દર્શન કરવા હાલો। ત્યારે કાનિયા જોગી બે હાથ જોડીને પગે લાગે છે। ત્યારે માતાજીનો આવો રૂપ જોઈને કાનિયો કહે છે કે દેવી પૂજકના કુંભમાં આવી જબરી દેવ, જો મારા કરમના ભાગલે જો આવી મેલડી હોય ને તો જગતને દેખાડી દઉં કે મેલડી કોણ છે। ત્યારે માતાજી કાનિયા જોગીની મનની આ વાત જાણી લે છે। ત્યારે નાંગણીના રૂપમાં માતાજી વિચારે છે કે હે કાનિયા, જો તારા જેવો દીકરો કાળીંગો રાગ કરીને મને જગાડવા વાળો હોય ને તો જગતમાં એક વખત નામ અમર કરી દઉં। દેવી પૂજકની નાયત કાનિયા જોગીને હવા રૂપિયો આપીને પછેડીની પહેરામણી કરે છે। ત્યારે રાતના 1 વાગે કાનિયો જોગી ત્યાંથી હાલી નીકળે છે। દેવી પૂજકના કુબાથી બહાર નીકળે છે ત્યારે માં મેલડી પ્રગટ થાય છે અને દીકરીનું રૂપ લે છે અને કાનિયા જોગીની પાછળ હાલી નીકળે છે। ત્યારે એ અડધી રાત્રે 1:30 સમયે કાનિયો જોગી કંથણ ગામની કોર જાતો હોય છે। ત્યાં જ પાછળથી ઝાંઝરીનો અવાજ આવે છે। ત્યારે કાનિયો જોગી ઊભો રહીને પાછળ વળીને જોવે છે અને વિચારે છે કે આ ઝાંઝરીનો અવાજ ક્યાંથી આવ્યો। ત્યારે ઝાંઝરીનો અવાજ સાંભળીને કાનિયો જોગી બી જાય છે। કાનિયો જોગી ત્યાંથી ઉતાવળા પગે કંથણ ગામની કોર ભાગવા મળે છે। ત્યારે કાનિયો જોગી ઉતાવળા પગે હાલતો હોય છે ત્યાં જ માં મેલડી દીકરીના રૂપમાં તેની સામે આવે છે અને ઊભા રહી જાય છે અને કાનિયો જોગી આ માતાજીના રૂપમાં આવેલા દીકરીને જોઈને ધ્રુજી ઉઠે છે અને વિચારે છે કે આ કોઈ ભૂત હશે, પલિત હશે। ત્યારે દીકરીના રૂપમાં માતાજી કહે છે, કાનિયા બીશ નહીં, હું કોઈ ભૂત, પલિત કે ચુડેલ નથી। ત્યારે કાનિયો જોગી કહે છે, બેન તમે કોણ છો? ત્યારે દીકરી કહે છે, હે કાનિયા, તે હમણાં તાવમાં રમતા કોને જોઈ હતી? ત્યારે કાનિયો જોગી કહે છે, મેં તો ઈ તાવમાં રમતા માં મેલડીને જોઈ હતી। ત્યારે દીકરી કહે છે, હે કાનિયા, એ મેલડી હું જ છું। ત્યારે કાનિયો જોગી કહે છે, હે બેન, હું કેમ માની લઉં કે તમે જ માં મેલડી છો? ત્યારે દીકરી કહે છે, હે કાનિયા, જ્યારે હું તાવામાં રમતી હતી ને ત્યારે તારા મનમાં ઓળતો આવ્યો હતો કે આવી જબરી દેવ મારા કર્મના ભાગલે હોય ને તો જગતને દેખાડી દઉં કે મેલડી કોણ છે। એટલા માટે હે કાના, હું તારી પાછળ આવી છું। જ્યારે તે મનમાં ઓળતો લાવ્યો ને ત્યારે મને પણ એમ થયું કે જો તારી જેવો દીકરો કાળીંગો રાગ કરીને મને જગાડવા વાળો હોય ને તો જગતમાં એક વખત નામ અમર કરી દઉં। ત્યારે માં મેલડી કહે છે, હે કાના, મને લેતો જા, તું જે કે તે કામ તારા કરી દઈશ। જો તું દુનિયામાં ગમે એની સામે લાંબી આંગળી કરીને તારી લાંબી આંગળી થતા પહેલા જો એને સોટી ન જાવ ને તો હું મેલડી નહીં। ત્યારે કાનિયા જોગી કહે છે, હે માડી, તું મેલડી છો, બરાબર છો, મારા માથાનો તાજ છો।